જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વાલા દાદા, મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી ને આજે આપણે જવું છે વરાસા. એમાં શું છે, ભાઈનો પગાર આવી ગયો છે, તો પગાર તો એને બીજી 3 તારીખે આવી ગયો હતો, પણ એને કંઈ 1-2 પેન્ટ ને એવું લેવું છે. તો જઈ વરાસા. અને વરાસામાં જવાનું મેન કારણ શું છે ખબર? ગેસનો બાટલો જાય એમ છે, 1-2 દિવસ જ હાલે એમ છે. તો બાટલો જાય પહેલાં આપણે કંઈક વ્યવસ્થા તો કરવી જોઈએ, ખાવા જોઈએ, એમાં તો હાલશે નહીં. તો મેં કીધું ગેસનો ચૂલો કે ઇલેક્ટ્રિક ચૂલો છે, ઇલેક્ટ્રિક સગડી છે, મેં કીધું જોતા આવીએ, ભાવ પૂછતા આવીએ, આપણા બજેટમાં ક્યાંક મળી જાય તો લેતા આવશું. અને જો મસ્ત તૈયાર થઈ ગયા છે. બેનના જીન્સના ટી-શર્ટ મારું છે, જીન્સ બેનનું છે, પહેરી લીધું છે. હાલો જાય એમાં આવશે. બાઇક ઉપર જઈએ કે નહીં આપણે, તો અહીંથી વરાસા બહુ આઘું થાય, એમ તો વરાસામાં 20 કિલોમીટર જેવું થતું હશે. તો જવાનું ને આવવાનું તડકો લાગી જાય, થાકી જાય, અને એક બાજુ બેહવું પડે ને સાડી પહેરી હોય તો, એટલે જીન્સના ટી-શર્ટ પહેરી લીધું. અને ભાઈ તૈયાર થઈ ગયો છે, જો મારી વાટે જ છે. તો હાલો ફટાફટ હવે આપણે નીકળીએ. કેમ ભાઈ નીકળવું ને હવે? તો એ હા પાડે, ચાલો ફટાફટ નીકળી જઈએ હવે. આપણે જંગલ જેવું છે ને, ખેતર જેવું આવે, મસ્ત ડોલ મળે, મોટી મોટી ડોલ લઈ લે. બેન હજી જોબ ઉપર હતી, પછી આ દીકરો ભેજ જાય છે. તડકાના નીકળ્યા છે. આજ છે ને રસ્તામાં શૂટિંગ એટલા માટે કે ભાઈ ફોટો પાડવા ગાડી ઊભી રાખી હતી એને, કે 500 કિલોમીટર આપણી નવી ગાડી આવી ગઈ છે. કેમ ભાઈ? 500 કિલોમીટર ગાડી આવી ગઈ, ફોટો પાડ્યો, મેં કીધું શૂટ કરી લો થોડુંક રસ્તામાં. એને ભૂખ લાગી ગઈ, ગાડીને ખરાવો કરી ગયા. આપને ભૂખ લાગે એમ ગાડીને ભૂખ લાગે. અમારી જૂના એરિયાની અમારી મેન માર્કેટ છે. આ માર્કેટ અમારી બહુ યાદી છે, કારણ કે હાલો જો આગળ ખાનામાં છે. તો મસ્ત છે, કપડાં મળે છે. ભાઈ અહીંથી ભાઈએ 2 પેન્ટ લીધા છે, મસ્ત પેન્ટ લઈ લીધા છે. અને જો અહીંયા ઠેઠ આવી ગયા છે ગાયત્રી નાકે શોપિંગ કરવા. પણ અમે જ્યારે શોપિંગ કરવા આવીને ત્યારે આ મ્યુનિસિપાલિટીવાળા આવી જ જાય, એસએમસી વાળા. કંઈ નહીં, હાલો બધા ભરવા મળ્યા. જો એસએમસી વાળા આવ્યા તો હા, હું પછી આપી દઉં. હાલો પેન્ટ લઈ લીધા છે, ટી-શર્ટ લેવાની છે, એમ બોલે ઉતાવળ નાખો. હાલો ફટાફટ જઈ ટી-શર્ટ ને ક્યાંક મળે તો લઈ લઈએ. જો મસ્ત બેગ એવું મળે છે. શોપિંગ કરવા આવ્યા હતા ત્યાં સુધી, પણ આ બધા ચેક કરીને ભાગવા મળ્યા છે. કાંઈ અમારે ટી-શર્ટ લેવાના તો બાકી રહી ગયા, ખાલી જીન્સ લેવાના છે. હવે આગળ જોઈ શોપિંગ થાય તો ટી-શર્ટનું શોપિંગ કરતા જઈએ. તો મસ્ત ટી-શર્ટ મળે છે લારીઓમાં. આ શું કહેવાય ખબર? જનતા નાખું કહેવાય લગભગ. તો અહીંયા શોપિંગ કરવા આવ્યા છે ને. ટી-શર્ટ અહીંયા જો ભાઈએ 2 ટી-શર્ટ લઈ લીધા છે ને, આ બધા ટી-શર્ટ જોવે છે. ભાઈએ ટી-શર્ટ લેશે. ઓલા ભાઈ જો ટી-શર્ટ અમારા લીધેલા પેક કરે છે. તો 2 જીન્સ ને 2 ટી-શર્ટ અમારે લેવાઈ ગયા છે. હાલો હવે જઈ માર્કેટમાં, અમારી જૂની માર્કેટને એવું લાગે તો આપણે માતા જઈ ગયા. ટાઈમ ઘટેલા ફોનમાં જોવું જોઈએ કેટલાક વાગ્યા છે, કેટલો ટાઈમ છે અમારી પાસે, એ પ્રમાણે જોવું પડશે. અહીંયા ગાડીઓનું પાર્કિંગ છે. ભાઈએ ગાડી પાર્કિંગમાં મૂકી હતી, ગાડી કાઢે છે. હવે ક્યાંય વસ્તુ લેવા ભાઈ એમ કહેશે ખોટી નથી થવાનું, અને હવે સીધું આપણે ઘરે જ જવાનું છે, કારણ કે ટાઈમ થઈ ગયો છે. ભાઈને નોકરીએ જવાનું હોય એટલે ટાઈમે ઘરે પહોંચવું પડે. તો હાલો ફટાફટ ગાડીમાં બેસી જઈએ, ટાઈમે ઘરે. હવે ભાઈ એમ કે ટ્રાફિકમાં મોડું થઈ જાય, મમ્મી ક્યાંય ખોટી નથી થવું, ફટાફટ નીકળી જાય. તો જો નીકળી ગયા છે ઘરે જવા. મળી હવે સીધા ઘરે જઈ. તો ફેમિલી ઘરે આવી ગયા, થાકીને તૈયાર થઈ ગયા હતા, ક્યાંય નાસ્તો પાણી કરવા ઊભા નથી રહ્યા, કારણ કે ભાઈને જવાનું મોડું થતું હતું. અને બીજું કે મારે સોમવાર હતો એટલે કંઈ ખવાય એમ નહોતું. જો ઠેલો અહીંયા આમને મૂકી દીધો છે લાવીને. અને ભાઈ જો ચા નાસ્તો કરીને વયો ગયો. અને આમ જો ઘડિયાળમાં જો 7:10 થઈ ગઈ છે. તો આજે ભાઈને અમુક 10 મિનિટ ઘરેથી નીકળવામાં જ મોડું થઈ ગયું છે. અને બેને નીકળી ગઈ છે, બેને છૂટી ગઈ છે. તો હાલો પહેલાં બેનને ફોન કરી દો. જો બેન હા પાડે ને તો તેડવા જવાનું છે, અને ના પાડે તો નથી જવાનું. એમાં આવશે રોજ બેન હથવારો હોય ને તો એકલી વહી આવે છે. પણ આજે જે છોકરી હારે આવે કે નહીં, છોકરીનો આજે બર્થડે છે, એની બેનનો બર્થડે છે એમ કંઈક છે. તો એ છોકરી લગભગ આજે રજા ઉપર હશે, કારણ કે એ લોકો બહાર ફરવા જવાના હતા, વાતું કરતા હતા. પણ હું છે હું નહીં મને ખબર નથી, એટલે મારે બેનને ફોન કરીને પૂછવું પડશે.
જો હથવારો હોય ને તો વહી આવશે, નહીં હોય ને તમારે તેડવા જવું પડશે. અને તમે કે નાસ્તો કરવા ઊભા નથી રહ્યા અને ભૂખ લાગી છે તો મારી હાટું ફટાફટ બટેટાની ચિપ્સ બનાવી નાખું. બપોરે શાક બહુ મસ્તીનું બન્યું હતું ને એટલે બેન એમ કહે મમ્મી મારે પાણીપુરી ખાવી છે, તો એને પાણીપુરી બનાવી દઈશી. આવે પછી પહેલાં મારે ચિપ્સ બનાવવાની છે, પણ પછી પહેલાં બેનને ફોન કરી જોઉં શું કહેશે. કંઈ હાલો પહેલાં ફોન કરી લો. ફોન કરી લીધો છે. બેન એવું કહેશે કે મમ્મી તેડવા નહીં આવતા, ગેલંબે સુધી હથવારો છે ત્યાંથી હું હાલી આવીશ એકલી. મેં કીધું સારું વાંધો નહીં, કારણ કે ત્યાં હું ઉનાળો જેવો આવી ગયો ને દિવસ લાંબો થઈ ગયો ને તેથી બહુ અંધારું નથી થતું કે વાંધો નહીં આવે હોઈ આવીશ એમ કહેશે. તમે કીધું સારું. એ બેન આવે તે તો મારે વાસણ આમ નામ પડ્યા છે, રહોડું જો આમ નામ પડ્યું છે. લાઇટ કરું તમને બતાવે જો પડ્યું ને ઘરનું કામ બધું એમ નામ પડ્યું છે. જો સવારનું બધું એમ નામ ઘરનું કામ પડ્યું છે. તો પહેલાં બટેટાની ચિપ્સ બનાવી નાખું ને એને ધીમા ગેસે તળવા મૂકી દઈશ. એ ધીમા ગેસે તળાશે ને અમારે ઘરનું કામ થઈ જશે. તો હાલો ફટાફટ જાય કિચનમાં અને ફ્રીજમાંથી બટેટા કાઢી લઉં. પહેલાં મોટા મોટા લેવાના છે. આમાં 2 બટેટા છે. પહેલાં 2 નીરે પાડું પછી કંઈક જોઈએ, કારણ કે હાલો અત્યારે શૂટિંગ કરીશ ને કામ કરીશ ને બધું ભેગું તો નહીં થાય, પણ થોડું થોડું કરતી રહીશ ને તમને બતાવતી રહીશ. અને બટેટાની ચિપ્સ ભાવતી હોય તો હાલો બધા બટેટાની ચિપ્સ ખાવા, કારણ કે ભૂખ લાગી છે, થાકી ગઈ છું એટલે હરખું બોલાતું નથી. સારું પહેલાં ચિપ્સ બનાવી લો. તો જુઓ ફેમિલી, મસ્તીની આપણી બટેટાની ચિપ્સ પાડી દીધી છે. જો કેવી પાડી છે, જો એક સરખી મસ્તીની પડી ને આમ જો આવી રીતે હું મસ્તીની ચિપ્સ પાડી લો. મશીન છે મારી પાસે, આગળ વિડીયોમાં બતાવ્યું હતું કે આમ પાડવાની છે. અને આ છે ને મારી પાસે સિંગોડાનો લોટ છે. આમાં નક્કી છે ને તમારે ફરાળમાં ખાવાની હોય તો રાજગરાનો લોટ છે, ફરાળી લોટ છે, કાં સિંગોડાનો લોટ છે નાખીને બનાવવાની. ખાલી આને જેમ લોટ નાખીને મસ્તીની ધીમા ગેસે તળી નાખશું તો આપણે બહાર મળે ને એના જેવી જ થઈ જશે. પછી ઉપરથી મીઠું મસાલો આપણે ઉપરથી ભભરાવશું. હવે આમાં જો હવે આમાં કંઈ આપણે બીજું નાખવાનું નથી, ખાલી આ સિંગોડાનો લોટ જ નાખવાનો. એ બહુ નહીં નાખવાનો, માપનો જ નાખવાનો. સેજ ઉપર સડી જાય ને એવો, તેલમાં તળાય ને એવો. જો સરસ આપણે લોટ સડી ગયો છે ને મસ્તીની બની ગઈ છે. હાલો હવે ફટાફટ લોહી લઈ લઉં, તેલ મૂકી દઉં અને ધીમા ગેસે ને તળવા મૂકી દઉં. ધીમા ગેસે તળાશે તે અમારું ઘરનું કામ થઈ જાય. ને બેની હાલી આવે છે. સારું હાલો પહેલાં માથું તો બાંધી દીધું, બહુ ગરમી થાય હદ બારી, તો માથું બાંધી દીધું છે. અને હવે રસોડામાં આવી ગઈશું, ફટાફટ કામે સડી જાઓ. બેન આવે તો થોડું ઘણું કામ કરી નાખું અને નાસ્તાનું કરી નાખું, સોરી ફરાળ કરી નાખું. નથી જો લોયું લઈ લીધું છે ને ગેસ અત્યારે ફૂલ રાખ્યો છે હજી તો, કારણ કે તેલ બહુ ગરમ નથી થયું ને એટલે તેલ થોડું ગરમ થઈ જશે ને પછી એને આપણે તળવાની છે. તેલ ફૂલ ગરમ છે ને પછી ફૂલ તેલમાં નાખીને પછી ગેસ ધીમો કરી નાખી. તો હાલો જોઈ ચેક કરી શકો કેવું તેલ ગરમ થયું છે. પણ અમે કે નાની ચિપ્સ તો છે ને મોટી સોટી જાય એમ. જો હજી નથી બહુ ગરમ થયું. તેલ ફૂલ ગરમ થઈ જાય પછી બધી નાખું ને તો ફટાફટ તળાઈ જાય. હમણાં નાસ્તાના વીડિયા ઓછા બનાવું છું, જેમ નાસ્તો જ નથી બહુ બનાવતી, કારણ કે એમાં શું થાય ખબર, કારણ કે અત્યારે ગેસના બાટલા મળતા નથી. મારો બ્લેકમાં જ લાવવો પડે, કારણ કે અહીંયા નવા રહેવા આવ્યા છે. અહીંના એડ્રેસના ડાયરીમાં કરે એવું નથી. તો હું બાટલો છે ને તો જ્યારે જાય ત્યારે હું રિક્ષાવાળાને ફોન કરું ને બાટલાવાળાને તો બ્લેકમાં મને આપી જાય, કાં તો આજુબાજુમાં કોઈકની પાસેથી બ્લેકમાં હું વારંવાર લઈ લઉં. પણ આ વખતે કંઈ બાટલા કોઈને મળતા જ નથી. એમાં બાજુવાળાને મેં પૂછ્યું હતું તો એ બિચારા ચૂલે રાંધવા મળ્યા છે. તો હું કરું કે એ બાટલા જ નથી મળતા, તો જેન પાસે હોય એ બધા અત્યારે પોતાની હાટું જ રાખે, એવું બધું છે. અને બ્લેકમાં તો જો એક જગ્યાએ મને આખો કે હાઈ પાડી હતી, પણ એને મને 3,3100 રૂપિયા કીધા હતા. ભાઈને મેં ફોન કર્યો ને ભાઈએ પૂછ્યું હતું કે બેન મને 3300 રૂપિયા કીધા. એ કે બ્લેકમાં બોટલના ભાઈની બિચારા જે બ્લેકમાં જ બોટલ લાવે છે, એને ગેસ લઈને ચાલુ નથી થઈ, એ ચાલુ કરાવી કરે છે એવું છે. જો મારે તેલ તમારી યાર વાતું કરતાં આવી ગયું ફૂલે ફૂલ. જો તો હાલો ફટાફટ તળી નાખું. આવી રીતે મારે કંઈક કામ હોય તો વિડીયો હું સરખા બનાવી શકું, તો મને હજી બહુ વ્લોગ બનાવતા નથી આવડતું. શીખું છું, ધીમે ધીમે શીખી જાઉં. અને કરવું પડે એવું છે કે બધું છોકરાઓની માથે આપણે નાખીએ તો બિચારા કેટલું કરે એવું થાય, કારણ કે મકાનના હપ્તા ભરવા હોય, ગાડી લીધી ગાડીના હપ્તા ભરવાના હોય, ઘર હાંકવાનું, એવું બધું હોય ને. એટલે ભાઈ થોડું ઘણું આપણે કરવું પડે. અને હું તો ભાઈ કરવામાં કાંઈ વાંધા પડે. ઓલા માસી નથી કહેતા વિડીયા બનાવવાથી શરમાવશો, નહીં શરમાવાનું, એના જેવું છે. તો બટેટાની ચિપ્સ આપણે નાખી દીધી ફૂલ ગેસે બધી. ગેસ ધીમો કરી નાખું તો ધીમો થઈ ગયો. નાસ્તો ભાઈ યાર બહાર જવાનું તો જવાઈ ગયો ને 2-3 જગ્યાએ
અમે સગડીનો ભાવ પૂછો કે મેળ આવ્યો નથી. અને પારસ હારે એક ભાઈ કામ કરે ને એની ઘરે એમ બેસવા ગયા હતા, ત્યાં તે સોડાને એવું પીધું ને અડધી કલાક જેવું બેઠા હશું, પણ એ બધું હું વિડીયામાં લેતા ભૂલી ગઈ. બેક તો હું મને બહાર જાઉં ને એટલે છે ને બધાની સામે ફોન કાઢીને આમ શૂટ કરવા જ શરમ આવે. બધાની સામે હું શૂટ ન કરી શકું, ન બોલી શકું, એવું બધું થાય. જો ધીમા ગેસે તળાઈ છે. હાલો એ તળાઈ ત્યાં ફટાફટ થોડુંક મેલાન મૂકી દઉં. કચરા કાઢવાના તો દિયાસની નહીં કઢાય, પણ બધું મેલાન મુકાઈ જાય ને વાસણ બાસણ ઉટકાઈ જાય એવું થાય. બેન આવશે ને ત્યાં તો જો ફેમિલી તમે જોઈ શકો છો કેવી મસ્ત તળાઈ ગઈ છે આપણી. જો તળાઈ છે ને એકદમ વ્હાઈટ થઈ છે ને બધી નોખી હોય, એક સોઈટી નથી. જો બહાર આપણે વેસાતી મળે એવી જ થઈ ગઈ છે. હાલો ડીશમાં કાઢી લો અને આવી રીતે બધી હજી મારે જો એટલી તળવાની છે. ફટાફટ તળી નાખું. આ બહાર એટલી લેવા જઈએ કેટલાય રૂપિયાની લેના 2 બટેટાની ચિપ્સ મોટા મોટા 2 બટેટા લીધા હતા, બનાવી નાખી છે. બની ગઈ ને મસ્તીની છે. કોઈ કે ઘરે બનાવેલી છે. આની ઉપર છે ને જીરું મીઠું મરચું મિક્સ કરીને ભભરાઈને ખાવ તો એ મજા આવશે. અને શું કહેવાય એક છે ને પેરી પેરી મસ્ત મસાલો આવે છે બાલાજી, શું કહેવાય મેગીવાળાનો, એ અંદર નાખીને ખાઈને તો એ બહુ મસ્ત બને. એ આ બહાર વેસા કે નહીં બધા પેરી પેરી મસાલો નાખીને જ બનાવી આપે. તો મારા છોકરોથી ઘણી વખત મસાલો લાવી એને ખાવી હોય ને તો, પણ મને તો ખાલી મીઠું નાખીને જ ભાવશે. આગળ હું ખાઈ લઈશ. હજી મારા જ રોંઢાની ચાય મેં નથી પીધી, આગળ નહીં પીવું તો મને માથું દુખશે એટલે મારાથી જ રોંઢાની ચાય પીવી પડશે. અત્યારે થોડીક ચા બનાવી નાખું. મારે સાનું બંધાણ છે એમાં પપ્પાની જેમ, મારે ચા જોવે બહુ. ચા હોય ને તો હાથ પગ આપણા સરખા હાલે, નહીંતર ન હાલે. મારી જેમ કોને કોને ચાનું બંધાણ છે જરા કમેન્ટમાં કહેજો. અને જો તમારી યાર વાતો કરું છું, થોડું ઘણું મેં મેલાની મૂકી દીધું એટલે વાપરતા ચિપ્સ તળી ત્યાં. અને જો એટલા હાટું મેં કીધું બાકી રાખ્યું, બધી એક હારે જ નાખી દો, સમાઈ જાય તો નાખી દો, એવું છે બધું. નહીં અમે તો કંઈક કરશું. તો ખોટું નથી બોલતી, ગેસનો બાટલો જવાની તૈયારી છે. જો દાલ સેટ થવા મળે છે. આવું છે બધું અમારી રીતે. આજે કંઈ લીધું નથી તો બાટલો જાય પાછું આપણે કાલમાં વરાસા જવું પડશે. અને એવા ભરસક એરિયામાં રિયાસી વાતપુસન એવા એરિયામાં રિયાસી જે જોઈ બધું નીચે મળે. કેવી જબરજસ્ત માર્કેટો ભરાય. ત્યાં ઠેરથી અહીંયા રહેવા એવા એવું જ છે. તો થોડુંક આકરું લાગે, બહુ નથી ગમતું. ત્યાં મજા આવે કારણ કે જે જોઈ બધું જ નીચે મળે. અને એટલો ભરચક એરિયો જ્યાં જવું હોય ત્યાં ફટાફટ આ રિક્ષા મળી જાય. મારી જેને ગાડી આવડે નહીં હરખી, તો મને ગાડી આવડે પરફેક્ટ હાંકું. ત્રણેયમાં દીકરો એક ગાડી વહી જાય, પણ ટ્રાફિકમાં થોડીક બીક લાગે એટલે નથી હાંકતી બહુ. હવે છોકરા હાકે એવડા થઈ ગયા, હાકે છોકરા આપણે ટેસ્ટથી બેસવી એવું છે. તો કાંઈ નહીં, સારું હાલો મારી ચિપ્સ તળાઈ છે તે થોડુંક કામ થઈ જાય મારે હજી બાકી છે એટલું. ત્યાં આગળ બેન આવી જાય. જો ફેમિલી મસ્તીને આપણે ચિપ્સ બની તૈયાર થઈ ગયા, અવાજ આવતો જ હશે. ત્યાં કાંઠે તો બહુ હલાવતા નથી ફાવતું. મસ્ત બની ગઈ છે. અને બેન આવવાની તૈયારી છે. આગળ ફોન આવી ગયો પાછો, મમ્મી પહેલા વિભાગના ગેટે પહોંચી ગઈ છે, હું લાવવાનું છે. અને જો તમે જોઈ શકો મારી મસ્તીની ચાય બની ગઈ છે. હાલો ફટાફટ નાસ્તો થોડો ઘણો કરી લો, પછી થોડું ઘણું કામ બાકી છે કામ પતાવી દઉં. એમાં જેવું જો નાસ્તો તો યાર વાટકાન ગવણીને જે બધું ગોતવાનું છે. સારું હાલો નાસ્તો કરી લઈ. બેન આવી ગયા અને એનું કીટ મેળાસ ખાલી કરવા ટિફિન કાઢવાનું હોય ને ભગવા. એટલે જો કેમ બેન આવી ગયા ને, આજ તો થાકી ગઈશ ને, હાલીને ઠેઠથી આવી ગઈશ ને, એમાં એકલી એટલે કંટાળો સેડ્યો છે ને. તો વાંધો નહીં, લે હાલો નાસ્તો કરવા બેસો. હાલો તો પૈસા આપ્યા હોય ને બધા એમના પાછા આવે હોય નહીં કંઈક વાપરે ઓછા. આજ તો ઉલટાનામાં પૈસા ભળીને પાછા આવ્યા છે. કેમ ભળીને પાછા આવ્યા? મેડમને વડાપાઉં છે કેવું હતું એને. હાલો હવે મારે તો નાસ્તો કરવા બેસવું છે. કંઈ નહીં વેટ કરીને લઈ લીધું ને નાસ્તો કરવા બેસી ગયા છીએ. હાલો નાસ્તો કરીને પછી તમને કપડાં લાવ્યા એ બતાવું. થોડું ઘણું ખાઈ લો કારણ કે ભૂખ લાગી છે બહુ. જો કે બેન તો આવી ગયા, નાસ્તા પાણી કરી લીધા. અને બેન એમ કહે છે કે મમ્મી આજ પનીરનું શાક બનાવો, કારણ કે બેને કીધું હતું મારો પગાર આવે એટલે બનાવું છું. તો હું બેનને કહું છું આજ મારા હોમમાં છે તો આજે જ બનાવું, કાલે બનાવશું. અને હાલો હું લાવી તમને હવે બતાવી દઉં. ભાઈએ 2 પેન્ટ લીધા છે, બ્લેક લીધું હાવ અને એક આ બ્લુ લીધું ઘરમાં પહેરવા.
સારે પહેરીને જવા દે એને કામ ઉપર જવું પડે ને, કારણ કે પછી મેલા બહુ થાય ને જોવા પડે. એટલે હું એને એમ કહેતી હતી વ્હાઈટ ન લેતો, બીજા ગમે લઈ જતો, કારણ કે બધા દિવાળી નવા લીધા હતા વ્હાઈટ જ લીધા છે અને અત્યારે વ્હાઈટ જ લીધા. બોલો હું હારે હતી તો એ નહીં કે મારે વ્હાઈટ જ લેવા છે, તો વ્હાઈટ પટ્ટા વાળા જ લીધા. પછી આમ વોશિંગ મશીનમાં હારા ન થાય, ચોકલેટ અને આઈસ્ક્રીમના ડાઘ પડે ને તો જો આવા બે કંઈક ટી શર્ટ લીધા છે. ટી શર્ટ મસ્ત આનું કાપડ બહુ હવે એવું છે પોપકોર્ન કાપડમાં. અને એક આવું આ ટી શર્ટ લીધું છે, આ ટી શર્ટ એ મસ્ત છે ને. કેવું છે તમે જરાક કરતા કમેન્ટમાં કહેજો. તો જો કહીને બે જોડી કપડાં ખાલી લેવાતા તો લઈને આવતા રહ્યા. અને સગડી એવું કે ઇલેક્ટ્રિક ચૂલા હાટું દાખલા પાસે મેં ઘરે આવીને ફોન કર્યો તો પર્વત પાટિયા લાગ્યો હતો, કીધું બેન કાલ આવજો એમ લોકેશન મોકલશે તો જાવું એક ગોતશું હવે. સારું હાલો તો આજ માટે એટલું જ રાખી દઈએ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળશે નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી રમતો સાથે. ત્યાં સુધી બાય. ચાલો.